વાત કરીએ અને એક અગત્યના સમાચારની મહેસાણાથી આ સમાચારો મળી રહ્યા છે। મહેસાણા લોકસભા બેઠક પર ભાજપની ટિકિટનું જે મડાગાંઠ છે તે ઉકેલાઈ હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જીવાભાઈ પટેલને ટિકિટ મળે તેવી શક્યતાઓ છે। હાલના સાંસદ જયશ્રીબહેનને રિપીટ કરવાની શક્યતાઓ ઓછી છે। જીવાભાઈ પટેલ બની શકે છે લોકસભાના ભાજપના મહેસાણાના ઉમેદવાર તેવું સૂત્રો દ્વારા જાણકારી સામે આવી રહી છે। જીવાભાઈ પટેલનું છેલ્લી ઘડીએ નામ નક્કી થયું હોવાના અહેવાલ અત્યારે સામે આવી રહ્યા છે। જોડાઈએ સંવાદદાતા મનીષ મિસ્ત્રી સાથે। મનીષ, જીવાભાઈ પટેલનું નામ પહેલાથી જ ચર્ચામાં હતું, પરંતુ સ્થાનીય ભાજપના કાર્યકર્તાઓએ તેમના નામને લઈને અગાઉ વિરોધ દર્શાવેલો છે। ત્યારે જો જીવાભાઈ પટેલનું નામ નક્કી મનાય તો પછી વિવાદ મહેસાણામાં આંતરિક ભાજપમાં થાય તેવી શક્યતાઓ। દીપાલી, ચોક્કસ કહી શકાય કે જે રીતે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જીવાભાઈ પટેલનું મહેસાણાની લોકસભા બેઠક પર જો નામ જાહેર થાય તો ક્યાંક ને ક્યાંક અસંતોષ જોવા મળે। સ્થાનિક ભાજપના કાર્યકરો કેટલાક એમને આંતરિક રજૂઆત પણ કરી હતી કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આ જે કાર્યકરો છે, જીવાભાઈ પટેલ કે આશાબેન પટેલને ટિકિટ ના આપવી જોઈએ। ત્યારે હાલમાં જે પ્રમાણે સૂત્રો દ્વારા માહિતી મળી છે એ પ્રમાણે જીવાભાઈને મહેસાણા બેઠક પરથી ટિકિટ મળી શકવાના એંધાણ વર્તાઈ રહ્યા છે અને હાલના સાંસદ જયશ્રીબેન પટેલને રિપીટ થવાની શક્યતા ખૂબ ઓછી વર્તાઈ રહી છે। આ ઉલ્લેખનીય છે કે અગાઉની ચૂંટણીમાં પણ જીવાભાઈ પટેલ નીતિન પટેલ સામે લડ્યા હતા, પરંતુ હાર્યા હતા। અગાઉ પણ ગઈ લોકસભા ચૂંટણીમાં પણ જીવાભાઈ પટેલ કોંગ્રેસમાંથી ઉભા રહ્યા હતા, પરંતુ હાર્યા હતા। ત્યારે આ વખતે જ્યારે ભાજપમાંથી તે મેદાને ઉતરવાની કદાચ તૈયારી કરી રહ્યા છે, તેમને પણ પોતાની દાવેદારી કરી છે। ત્યારે કહી શકાય કે આ વખતે જો જીવાભાઈ પટેલ ભાજપમાંથી ઉતરે તો ક્યાંક ને ક્યાંક અસંતોષ જોવા મળે, પરંતુ પક્ષને ધ્યાને રાખી અને શિસ્તને ધ્યાને રાખી જે પ્રમાણે ભાજપમાં કહેવામાં આવે છે કે શિસ્ત પ્રથમ ગણવામાં આવે છે, ત્યારે ઉમેદવારને નહીં પરંતુ પક્ષને ધ્યાનમાં રાખી અને કદાચ ઉમેદવારને લોકો સ્વીકારી પણ શકે છે। જી મનીષ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ હાલના સાંસદ જયશ્રીબહેનને રિપીટ કરવામાં નહીં આવે। અત્યારે હાલ જાણકારી સામે આવી છે। મહેસાણા બેઠક ઉપર ભાજપ જીવાભાઈ પટેલનું નામ વિચારી રહી છે। તો આ તરફ મહેસાણા લોકસભા બેઠકને લઈને કોંગ્રેસમાં ચાલતી ખેંચતાણ દૂર થવાની સંભાવના છે। કોંગ્રેસના મોવડી મંડળે કાર્યકર્તાઓએ કરેલી માંગને માન્ય રાખી હોવાની ચર્ચા અત્યારે ચાલી રહી છે। કાર્યકર્તાઓએ મહેસાણામાં શિક્ષિત અને યુવાન ઉમેદવારને ટિકિટ આપવાની માંગ કરી હતી। હાલ એજે પટેલ, જીએમ પટેલ અને ડોક્ટર રાજેશ પટેલનું નામ ટોચ પર ચાલી રહ્યું છે। ડોક્ટર રાજેશ પટેલના નામને લઈને 20 જેટલા પાટીદાર અગ્રણીઓએ દિલ્હી પહોંચી રજૂઆત પણ કરી હતી।